આમ તો ગુજરાત સરકાર છેવાડાના વિસ્તાર સુધી વિકાસની વાતો કરી છે, ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના રાછેણા ગામની શાળાની તસવીર કંઈક અલગ જ બતાવી રહી છે। સારું શિક્ષણ, આધુનિક શાળાના દાવાને આ શાળાને વ્યથભર છેટું રહી ગયું છે। સતત ભય સાથે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની સતત ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે। આ શાળાની વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂની આ શાળા છે। 1 થી 8 ધોરણ ચાલે છે અને 333 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે। એમાંય 4 રૂમ જર્જરિત છે। 5 વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે। શાળાને 2022માં જ ડેમેજ જાહેર કરી છે। સતત રજૂઆત છતાં નિંદ્રામાં રહેતા શાળાની દશા બદલાઈ નથી, ત્યારે પરિણામે ખુલ્લામાં બેસીને બાળકોને ભણવા મજબૂરી જોવા મળી રહી છે। સરકારની વિકાસની મોટી જાહેરાત વચ્ચે આ શાળાને તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો છે। જો કે ગામના સરપંચ કિરણસિંહે જણાવ્યું હતું કે રાછેણા ગામની પ્રાથમિક શાળામાં અંદાજિત 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 10 શિક્ષકો છે, પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે રૂમો નથી। આજથી 30-35 વર્ષ પહેલાં બનાવેલ રૂમો આજે ખંડેર હાલતમાં છે, તેને ડેમેજ કરેલા છે, જેથી વિદ્યાર્થીઓને બહાર બેસી ભણવાનો વારો આવ્યો છે। મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવા માગું છું કે અમારી શાળાને નવા રૂમો આપે અને 3 માળનું બિલ્ડિંગ આપવામાં આવે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અમને આજ દિન સુધી રૂમો આપવામાં આવ્યા નથી। બોલ શ્રી રાછેણા પ્રાથમિક શાળા અમારી સ્કૂલના બધા બાળકો બહાર બેસીને ભણે છે। શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફ પડે છે। અમે અમારી સ્કૂલના બધા વર્ગખંડો પણ પડવાની અવસ્થામાં છે। અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે 3 માળનું મકાન બનાવવાની અપીલ કરીએ છીએ। જય હિન્દ। मुझे राछेणा गांव में प्राथमिक शाला अंदर अंदाजित 350 विद्यार्थी है, 10 शिक्षको है, परंतु अमारे बहुत जूनू मकान बनेलू है आज थी लगभग 35-40 वर्ष पहला, ज्यांथी अत्यारे ये तमाम रूमो डेमेज करेला है। हवे डेमेज करेला रूमोनी अंदर विद्यार्थीओ बेसी शके एम छे नहीं, ज्यांथी विद्यार्थीओने बारे बेसीने भणावવાનો वारो आव्यो छे। अमारे अत्यारे शाळानी अंदर संकुलनी अंदर जग्या पण मोळी छे। अमारे बिल्डिंगनी એટલે કે મકાનની ખાસ જરૂર છે। મારા મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અમારે શાળાની અંદર 3 માળનું મકાન બનાવવામાં આવે, 10 જગ્યા રૂમ આપવામાં આવે, તો જ્યાંથી વિદ્યાર્થીઓને સુલભતા રહે। અને અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને તથા લગતા વળગતા અધિકારીશ્રીઓને મારી નમ્ર અરજ છે કે મુજે રાછેણા ગામે પ્રાથમિક શાળાના મકાન આપવામાં આવે। તો બીજી તરફ વાવ શિક્ષણા અધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાડીને વાત અવળે પાટે ચડાવી હતી। લાઇટનું બહાનું નીકળે ને વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો, પણ જર્જરિત રૂમને નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતને મગનું નામ મરી નહોતું પાડ્યું। વાવના રાછેણા પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં વહેંચાયેલું છે। બીજા ભાગમાં 3 રૂમ છે, જે રૂમોમાં લાઇટના અભાવે તે બાળકો બેસાડી શકતા નથી, ત્યારે તાત્કાલિક લાઇટ આવી જશે અને 2 દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે તેમ જણાવ્યું હતું। તો વાવના રાછેણા ગામે જે શાળા છે, શાળા એમાં જર્જરી રૂમ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ બારે પાણીના ઓથાને જે ભણી રહ્યા છે, શું કહેશો? રાછેણા પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં કેમ્પસ આવેલું છે। બીજા ભાગના કેમ્પસમાં 3 રૂમો છે। એ 3 રૂમો લાઇટના અભાવે તે બાળકો બેસાડી શક્યા નથી। તાત્કાલિક લાઇટ આવી જશે 2 દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે। તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો 6 થી 8ને બેસે અને જૂના કેમ્પસમાં પણ 3 રૂમો સારી હાલતમાં છે એ ત્યાં બેસે અને પૂરતા રૂમો છે એના માટે બજેટમાં જોગવાઈ કરી છે અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે આગળની કાર્યવાહી કરશું। ત્યારે હાલ તો ખુલ્લા આકાશ માથે સતત ભયના ઓથાર હેઠળ શાળા ચાલી રહી છે, પણ જર્જરિત મકાન ક્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ કહેવું અશક્ય છે। વારંવાર અનેક ઘટનાઓ બાળકો સાથે ઘટી રહી છે, છતાં તંત્ર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આ નાના બાળકોને નવીન મકાન આપીને ભયમુક્ત બનાવે છે, જે હવે જોવાનું રહ્યું।